નમસ્કાર ખેડૂત મિત્રો, હવે આપણે ઘઉં અત્યારે 20 થી 22 દિવસના થઈ ગયા છે અને એમાં આપણે પહેલો છંટકાવ ઘાસનો કરવાનો છે, જે ઘાસ બાળવા માટે. હવે એમાં મિત્રો આપણે બે જાતની દવા આવેલી છે. એક આ મેટાગ્રીપ આપેલી છે, જે ઘઉં સિવાયનું મોટા ભાગનું જે કાળિયું કૂતરિયું કૂપળિયું ખડ હોય તેને બાળી દે છે. પણ એને નાખવાની પદ્ધતિ એવી છે મિત્રો કે આપણે એક ખોખું જે આવે એક ખોખામાંથી 4 પંપ કરવાના છે, જેમાં આપણે આ ગુંદરિયું નાખવાનું છે અને ત્યાર પછી આપણે આ મેટાગ્રીપ જે છે હર્બિસાઇડ એ નાખવાનું થાય છે, જેથી કરી આપણને સારું રિઝલ્ટ મળી રહે. અને ત્યાર પછી મિત્રો જે ગોળ પાનવાળું જે ઘાસ છે એમના માટે આપણે આ દવા એક આપણે યુઝ કરવાનો છે. અને જે આપણે કરીએ છીએ જે ક્લોરીફોસ પ્રેઝિલ 14%, 15% છે, આ કોડિનફોસ પ્રોફોલાઇન 15% WP છે, એ નાખવાનું છે. પણ મિત્રો હવે આપણે ઘણી વખત ખેડૂતો એવું માનતા હોય છે કે આ બધી દવા ભેળી કરીને એક ડોલમાં 4 પંપની દવા ભેળી કરી નાખતા હોય છે. પણ આ મિત્રો ખાસ આ એક વાતનું ધ્યાન રાખજો, નહીં તો રિઝલ્ટ મળશે નહીં. તમારે 4 પંપનું એક સાથે ઘોળ બનાવવાનું છે, પણ ફક્ત આ દવાનું બનાવવાનું છે, આને સાથે ભેળવવાની નથી. આને જ્યારે આપણે દવાનો પંપ જ્યારે છાંટતા હોઈએ છીએ ત્યારે ઉપરની જાળીમાં ગવણામાં મૂકી દેવાનું અને આની ઉપર પાણી રેડશો એટલે આ ઓટોમેટિક ઓગળી અને પાવડર જે ભૂકી છે તે પંપમાં આની સાથે ભળી જશે. અને આ ભેળવા પછી 15 થી 20 મિનિટમાં તમારો દવાનો પંપ ખાલી થઈ જવો જોઈએ, નહીંતર આ ગુંદરિયા સાથે આ ભૂકી સોંટી જશે અને તમને પૂરું રિઝલ્ટ મળશે નહીં. જેથી તમારે પહેલાં આના 4 પંપ ભેળવી અને તૈયાર કરી રાખવાના છે અને આને પંપે નાખવાનું થાય છે. ત્યાર પછી ડોળું પાણી, ખરાબ પાણી, માટીવાળું પાણી કે ધૂળવાળું પાણી લેવાનું નથી. પાણી એકદમ સાફ લેવાનું છે. સાફ પાણી લઈ 15 લીટરનો પંપ 14 લીટર પાણી નાખી 1 લીટર આ નાખીને દેવાનું છે અને પહેલાં આ નાખી દેવાની છે. એટલે પહેલાં આને મૂકવાની, ત્યાર પછી 15 લીટર પાણી નાખી દેવાનું, ત્યાર પછી 1 લીટર આવડું આ નાખી દેવાનું અને એને સરખું ગોળ કરી અને જો 20 દિવસના ભીના ઘઉં 20 થી 25 દિવસના સેજ ભેજવાળા ઘઉં હશે તો તમને સારામાં સારું રિઝલ્ટ મળશે. અને દવા સારી જ કંપનીની લેવી, જેથી કરીને આપણા ખંભા તૂટ્યા હોય, આપણા ખર્ચા થયા હોય અને આપણને સારું રિઝલ્ટ મળી રહે. તો મિત્રો તમને હવે ઘણી વાત સમજાઈ ગઈ હશે. ન સમજાણી હોય તો સંજય લાદવા XYZ આપણી યુટ્યુબ ચેનલ છે, જેમાં 1,20,000 જેવા સબસ્ક્રાઇબ છે. તેમાં જઈ તમે મોટો આખો વિડીયો જોઈ શકશો, જેમાં તમને પૂરી માહિતી જે સત્ય હકીકતની મળી રહેશે. આ સાથે મળશું નવા વિડીયો.